આ દીકરીઓને આ જે સૌભાગ્ય પ્રાપ્ત થયું છે, આ દીકરીઓને જે સૌભાગ્ય પ્રાપ્ત થયું છે, જે માં જાનકીજીને સૌભાગ્ય પ્રાપ્ત થયું હતું, આ અવસર માં જાનકીજીના જીવનમાં આવ્યું હતું. તમને ને મને બધાને ખબર છે, માં જાનકીજીના જીવનમાં એક સૌભાગ્ય એવું પ્રાપ્ત તેમને થયું હતું કે એમને રામચંદ્ર ભગવાનને વરી ગયા હતા. એ સૌભાગ્ય આજ અહીંયા આપણી દીકરીઓને પ્રાપ્ત થયું છે. એ સૌભાગ્ય પ્રાપ્ત થયું છે. માં જાનકીનું સૌભાગ્ય પ્રાપ્ત થયું છે. માં જાનકીના જીવનમાં એમના જીવનના અવસર આપને માં જાનકીજીએ કેવી રીતે એની ફરજો નિભાવી હતી. એમના જીવનમાં ગમે એવી પરિસ્થિતિ આવી છે તો ક્યારે રામ એના જીવનમાંથી વિસરા નથી. એના હૃદય કમળમાં હંમેશા રામના દર્શન એને કર્યા છે. એના તન મન દરેક શ્વાસની અંદર રામના દર્શન એને કર્યા છે. એ સૌભાગ્ય પ્રાપ્ત થયું છે અમારી દીકરીઓને બાપ. એ સૌભાગ્ય પ્રાપ્ત થયું છે. ભગવાન રામના જીવનમાં જે સૌભાગ્ય પ્રાપ્ત થયું હતું, ભગવાન રામને જે સૌભાગ્ય પ્રાપ્ત થયું હતું, માં જાનકી પ્રત્યેની ફરજો નિભાવવા માટેનું જે સૌભાગ્ય એમને પ્રાપ્ત થયું હતું, માં જાનકી પ્રત્યે જે પ્રેમ હતો એમના હૃદય કમળમાં, એનું સૌભાગ્ય જે રામચંદ્ર ભગવાને નિભાવ્યું હતું, એ સૌભાગ્ય એમને પ્રાપ્ત થયું છે. આ જે સૌભાગ્ય પ્રાપ્ત થયું છે એ કોના સાનિધ્યમાં થયું છે, કઈ જગ્યાએ પ્રાપ્ત થયું છે? તો આ બ્રહ્માંડના માલિક ભગવાન રામચંદ્ર એમના જે બ્રહ્મા વિષ્ણુ મહેશ ત્રણે જે અવસર શોધે છે એમના જીવનનો, એવા સદગુરુદેવ શ્રી બજરંગદાસ બાપાની કૃપાથી આ અવસર પ્રાપ્ત થયો છે બાપ. એની કૃપાથી આ અવસર પ્રાપ્ત થયો છે. આ દીકરી ખૂબ ભાગશાળી છે. એનું પ્રમાણ મને કેવી રીતે ખબર પડે છે, એનું દસ્તાવેજ કઈ રીતે થાય છે? તો બાપાશ્રી નાની નાની દીકરીઓને હાથ પકડી અને એના મૂર્તિયાઓને ભગવાન રામ અને બેયને લગ્ન કરાવે. જે મંત્રો ઉચ્ચાર અહીંયા બ્રાહ્મણો વાંચે છે એ બાપાશ્રી સ્વયં વાંચતા, સ્વયં બોલતા, દીકરા દીકરીઓને રાજી કરી અને એમ કહેતા કે હવે આ આનંદ એને આશીર્વાદ આપતા બાપા. તો જ્યારે અહીંયાના બ્રાહ્મણો પોતે ઉચ્ચાર કરતા હતા તો મને એમ લાગતું હતું અહીંયા સાધુ સંતો બેઠા હતા, સાધુ સંતો બિરાજમાન હતા, બ્રાહ્મણો ઉચ્ચાર કરતા હતા અને અગ્નિદેવ સાક્ષાત પ્રગટ હતા. મને એક જ અવાજ નાદ દેખાતો હતો. અહીંયા બગડાણાની જેમ પંગતો બેસી અને જમતી હતી બાપ. અને આજે નાદ હતા ને બધા એમ કહેતા હતા તથાસ્તુ તથાસ્તુ તથાસ્તુ. અને જે બ્રાહ્મણો બોલતા હતા ને એ બ્રાહ્મણો નહીં, એ બજરંગદાસ બાપાએ આશીર્વાદ આપતા હતા. અહીંયા બજરંગદાસ બાપા આશીર્વાદ આપતા હતા. એમના મુખવાણીની અંદર બજરંગદાસ બાપા બિરાજમાન થઈ ગયા હતા. એમને આ આશીર્વાદ આપ્યા છે. એટલે આ દીકરીઓ બહુ ભાગશાળી છે. અહીંયા ગુરુ મહારાજ બાપા સ્વયં બિરાજમાન છે. એનું સાક્ષાત અત્યારે જો એનો જો પ્રમાણ હોય, દસ્તાવેજ હોય તો અયોધ્યાની અંદર દશરથ ભવનની અંદર જે મહંત છે, સ્વયં મહંત એવા શ્યામદાસ બાપુ અહીંયા આપની સામે બિરાજમાન થઈ ગયા છે બાપ. એમને જોરદાર તાલીઓથી વધાવો. આ કરુણા અને પ્રેમની મૂર્તિ છે. કરુણા અને પ્રેમની મૂર્તિ આ અયોધ્યાથી આવ્યા છે. પોતે કથા સાંભળવા આવ્યા છે, પણ આજ તમારું ને મારું સૌભાગ્ય, તમને ને મને આશીર્વાદ આપવા આવ્યા છે કે બાપ બજરંગદાસ બાપા માં જાનકી
રામચંદ્ર ભગવાનનું સૌભાગ્ય તમને પ્રાપ્ત થયું છે, તો આ સંતને અહીંયા આગળ બિરાજમાન એમના સ્વપગલા અહીંયા થયા છે બાપ. આ એનું દસ્તાવેજ છે. આ ભાગશાળી છું. અયોધ્યાથી ભગવાન રામ સ્વયં આવી ગયા આપના માટે. મારા આવો બાપુ, આપના ચરણ કમળમાં અમારા કોટી કોટી વંદન બાપુ. ખૂબ ખૂબ ધન્યવાદ. આજનો આ અવસર અમારો આ દીકરીનો જે અવસર છે એ અમારા માટે અમારું સૌભાગ્ય છે. આ એનું ભાગ્ય છે. કદાચ અહીંયા અમે એમ વિચારતા હોય કે આ કેવી રીતે થાય છે, તો હજી અમે આ સમૂહ લગ્નની તારીખ નક્કી થાય ને, અને તારીખ નક્કી થાય એ પહેલાં અમારા આ દીકરીઓના કરિયાવરના લિસ્ટ ઉપર કોને 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 કેટલું આપવાનું છે એનું એડવાન્સ બુકિંગ થઈ જાય છે બાપ. એડવાન્સ બુકિંગ થઈ જાય છે. આ કોણ કરે છે? કોણ કરે છે? આ ભજનદાસ બાપાશ્રીનું ટપ છે. આ એનું ભજન છે. આ દીકરીનું ભાગ્ય છે. આ દીકરી પર બજરંગદાસ બાપાશ્રીના આશીર્વાદ છે. નહીંતર બાપ એને કહેવું પડે, કોકને આપને કહેવું પડે તમારે આમાં લાભ લેવાનો છે. અહીંયા તો સામેથી પરાપરી કરે છે. કેમ કે એને ખબર છે આ બજરંગદાસ બાપાશ્રીની કૃપા છે. એને અનેક ગણું થઈ જાય. અહીંયાથી રિદ્ધિ સિદ્ધિના આશીર્વાદ છે. મા જાનકીજી પાસે હનુમાનજી મહારાજ ગયા. હનુમાનજી મહારાજ એમના ચરણોમાં જ્યારે માના ચરણોમાં માનું મન રાજી થઈ ગયું. મા હર્ષ ઉલ્લાસથી જ્યારે હનુમાનજી ઉપર એમની કૃપા વરસી, અને મા એમ કહે છે કે હું આજ જે તમે આજ મારું મન રાજી કરી દીધું. એટલે માએ એમને રિદ્ધિ સિદ્ધિના આશીર્વાદ આપ્યા, નવનિધિના આશીર્વાદ આપ્યા હનુમાનજી મહારાજને. હનુમાનજી મહારાજ યુગ અવતાર લીધો, બજરંગદાસ બાપાના સ્વરૂપમાં આવ્યા. એમને મા જાનકીજીના દર્શન કર્યા. દીકરીઓની અંદર મા જાનકીજીના દર્શન કર્યા. અને બાપાશ્રીના શબ્દો છે, તમે મને બજરંગ કહો કે બજરંગદાસ કહો, મને બજરંગ કહો કે બજરંગદાસ કહો, મને બજરંગ કહો કે બજરંગદાસ કહો. તો આ બજરંગદાસ બાપાશ્રીએ જ્યારે મા જાનકીજીના દર્શન નાની નાની દીકરીઓમાં કર્યા છે, અને એમને એમ કીધું છે આ મારી ભગવતીનું સ્વરૂપ છે. અને જ્યારે આજ મા ભગવતી મા જાનકીજીના સ્વરૂપમાં જ્યારે આપણે આ અવસર માની રહ્યા છે, અને આ દીકરીઓના જ્યારે મન રાજી થયા છે ને, તો મને કહેવા દો કે જેમ મા જાનકીજીએ આશીર્વાદ આપ્યા હતા હનુમાનજી મહારાજને કે તને રિદ્ધિ સિદ્ધિ અને નવનિધિને તારા પગમાં લોટશે, તેમ અહીંયા ઘડી જે આ દાતારો છે ને, જેને આની અંદર દાન આપ્યા છે ને, એ લોકો જગ જીતી ગયા છે બાપ, જગ જીતી ગયા છે. આ બજરંગદાસ બાપાની દીકરીઓના આશીર્વાદ મળી ગયા છે. તમને રિદ્ધિ સિદ્ધિ નવનિધિ મળશે બાપ. આ એનું ભાગ્ય છે. આ દીકરીનું ભાગ્ય છે. આ એના આશીર્વાદ છે. તમે મંદિરમાં જાઓ, સેવા પૂજા કરો, મૂર્તિની સેવા પૂજા કરો. તમને ત્યાંથી મન શાંત થાય. તમને એમ થાય કે આજ મેં ભગવાનનું સ્મરણ કર્યું. પણ બજરંગદાસ બાપુ એમ કહે છે વાલા કે
તમારે જો આશીર્વાદ લેવા હોય તો કોકના મન રાજી કરો, કોકના હૃદય તમે રાજી કરો ને એની અંદરથી જે આશીર્વાદ નીકળે એ આશીર્વાદ છે. બાપ, મારી પાસે આશીર્વાદ છે નહીં, મારા બંદીના ખિસ્સા બધા ખાલી પડ્યા છે. તમારે આશીર્વાદ લેવા હોય તો તમારે બળ કરવું પડશે, તમારે કોકના મન રાજી કરવા પડશે, કોકના હૃદય રાજી કરવા પડશે, તો મારો રામ રાજી થાય. મને કહેવા દો બાપ, આજ બજરંગદાસ બાપાશ્રીના જે આ સ્વયંસેવકો છે ને, રામ કૃપા મંડળ, એની ઉપર રામજીની કૃપા થઈ છે. બાપ, રામજીની કૃપા થઈ છે. બજરંગદાસ બાપાશ્રી આ ભગવતી માં ભગવતીના માં જાનકીજીના જે આ લગ્ન કરાવ્યા છે ને, એના મનના હૃદયનો ભાવ તમે જીતી લીધો છે બાપ. મનનો હૃદયનો ભાવ. અહીંયા એના માતા પિતા બેઠા છે, એના સગાવાલા બેઠા છે. કોકના મન હૃદયમાં તમે વાંચી લો, દરેકના મુખ તમે વાંચી લ્યો, એ લોકોના મન કેટલા રાજી છે. આ જે મન રાજી થયા છે ને, એ બજરંગદાસ બાપાના આશીર્વાદ તમને પ્રાપ્ત થઈ ગયા છે. અહીંયા રામકૃપા મંડળ સ્વયંસેવક બજરંગદાસ બાપાશ્રીના પરિવાર જે આ સ્વયંસેવકો અહીંયા જેટલા સેવા બજાવે છે ને બાપ, એ બજરંગદાસ બાપાના હૃદય કમળમાં તમે છલાંગ મારીને તમે એના હૃદયમાં બિરાજમાન થઈ ગયા છો. તમને આપ સૌને મારા ખૂબ ખૂબ દંડવત પ્રણામ છે. મેદાન મારી ગયા છો તમે. જ્યારે આ બજરંગદાસ આ જ્યારે દીકરીઓ રાજી થાય છે, ત્યારે આપનો ઈશ્વર અને આપના ભગવાન વચ્ચેનો જે અંતર છે તે કપાઈ જાય છે. આનો આપણે પ્રમાણ જોઈએ છે તો પ્રમાણ આપણે અહીંયા અયોધ્યાનાથ આપના રામચંદ્ર ભગવાનની ધરતીના પાવન પગલાં આપના આંગણે આવ્યા છે. તો આ એની સાક્ષાત આપની આશીર્વાદ છે. આપ સૌને મારા આપના હૃદય કમળની અંદર બિરાજમાન એવા રામચંદ્ર ભગવાન, મા જાનકીજી, મા પાર્વતીજી, મા ભગવતી એવા ભોળેનાથ ને મારા કોટી દંડવત પ્રણામ. બજરંગદાસ બાપાશ્રીના ચરણોમાં પ્રાર્થના કરું છું, એમના ચરણ કમળમાં, કે આ દીકરીના દરેક શુભ સંકલ્પો પૂરા થાય, ખૂબ યશ અને કીર્તિ પ્રાપ્ત થાય, એને દરેક ગરીબ જીવમાં નારાયણના દર્શન થાય, એના ખૂબ સમૃદ્ધિ વધે, યશ અને કીર્તિ પ્રાપ્ત કરે, અને મા જાનકીજી અને રામચંદ્ર ભગવાનનું બેને સૌભાગ્ય પ્રાપ્ત થાય એવી ખૂબ શુભકામના, અંતર્મનના આશીર્વાદ. બાપા સીતારામ. બાપા સીતારામ જોરદાર તાળીઓના ગડગડાટ સાથે વધે. પૂજ્ય બાપજીનું સન્માન કરવા માટે હું ધર્મેશભાઈને વિનંતી કરીશ અને સાથે પ્રમુખ શ્રી સુરેશભાઈ ગોહિલને વિનંતી કરીશ કે અયોધ્યાથી અમારી 11 લાડકવાઈ દીકરીઓને જે આશીર્વાદ આપવા માટે આવ્યા છે એમને આપણે સન્માનિત કરી અને આપણે પણ આમના આશીર્વાદ લઈએ. સાલ અને હાર ઝડપથી પહોંચતા કરવા માટે વિનંતી છે. અને ત્યારબાદ હું વિનંતી કરીશ પ્રવીણભાઈ રણછોડભાઈ રૈયાણી માર્શલ અને ભાઈ શ્રી કિશોરભાઈ અર્જુનભાઈ વાઢેર સીટ્સ મશીન્સ, એમના આ બંને સભ્યો ઝડપથી મંચ ઉપર આવશે. ત્યારબાદ હું વિનંતી કરીશ રામકૃપા ધૂન મંડળના તમામ જે કડતાલ વગાડી અને જે એમની સેવા યોગદાન આપ્યું છે 11 દીકરીઓને, એમના થકી અને એમની સેવા થકી શેટી પલંગના દાતા તરીકે એ લોકોએ પોતાનું યોગદાન અહીંયા આપ્યું છે, તે બદલ એમને પણ હું વિનંતી કરીશ ઝડપથી ત્યાં મંચ ઉપર આવી અને સન્માન સ્વીકારશે. જોરદાર તાળીઓના ગડગડાટથી બંને હાથ ઊંચા કરી બોલો અયોધ્યાનાથ કી. ધન્યવાદ. હું વિનંતી કરીશ ઝડપથી રામકૃપા ધૂન મંડળના તમામ સભ્યો મંચ ઉપર આવશે અને અહીંયાથી નામ મેં જાહેર કર્યા છે એ ઝડપથી મંચ ઉપર જાય. શ્રી કિશોરભાઈ અર્જુનભાઈ વાઢેર અને શ્રી પ્રવીણભાઈ રણછોડભાઈ રૈયાણી. હા, બાપજીને હું બાપજીને વિનંતી કરીશ પોતાનું ઉદ્બોધન અહીંયા આપશે અને ત્યાં જે સન્માનમાં ઝડપથી પાછી ત્યાં જશે અને પૂજ્ય બાપજી ત્યાં આપો માઇક્રોફોન ભાઈ. આચાર્ય વસન પૂજ્ય બાપજી
અહીંયા રજૂ કરેंगे अपना। थोड़ा माइक नजीक रखिए। श्री राम जय राम, श्री राम जय राम। ये हमारी माँ स्वरूप जानकी जी बैठी हैं, सारी माताएं बैठी हैं। इनको आशीर्वाद देने की आवश्यकता नहीं, ये तो स्वयं हनुमान जी को आशीर्वाद देती हैं। अजर अमर ये स्वयं हनुमान जी को आशीर्वाद देती हैं, तब इनको आशीर्वाद देने की आवश्यकता हमें नहीं है। ये जिस मंच पे जिस भाव से बैठी हैं, ये हम भी राम जी से प्रार्थना करेंगे कि सदैव प्रसन्न रहें, आनंदित रहें, भगवान के चरणों में इनका ध्यान रहे। बस इसी के साथ श्री राम जय राम, श्री राम जय राम। ये मुझे सौभाग्य देने के लिए कि माताओं से मुझे भी आशीर्वाद मिले, हम धर्मेश भाई का कोटि कोटि वंदन अभिनंदन करते हैं कि ये अवसर आज मेरे जीवन में इनके द्वारा प्राप्त हुआ है, तो मुझे माताओं का आशीर्वाद मुझे प्राप्त हो रहा है। जय जय सिया राम। जय जय सियाराम। જોરદાર તાળીઓના ગડગડાટ સાથે વધાવીએ। જે સન્માન અહીંયાથી જે કીધું છે તે ઝડપથી પધારશે। ત્યારબાદ મંડળના તમામ સભ્યો અહીંયા મંચની સામે પોતપોતાનું સ્થાન શોભાવશે। રસોઈમાં સેવા જેમણે આપી છે, એવા સુંદર મજાની જે રસોઈ બનાવી છે, એવા શૈલેષભાઈ હિંમતભાઈ ગોહિલ એ ઝડપથી મંચ ઉપર સન્માન સ્વીકારવા માટે ધર્મેશભાઈ પાસે જશે। ધર્મેશભાઈ એમનું સન્માન કરશે। તેમજ ભાઈ શ્રી રમેશભાઈ એ કાકલોતર એ પણ ઝડપથી મંચ ઉપર સન્માન સ્વીકારવા માટે જશે। ત્યારબાદ સૌજીભાઈને પણ વિનંતી, આપ પણ મંચ ઉપર સન્માન સ્વીકારવા માટે જશો। શ્રી વૈશ્રામભાઈ બેલડિયા જે સમસ્ત અમારું રસોડાની જવાબદારી સંભાળી એ પણ મંચ ઉપર જશે સન્માન સ્વીકારવા માટે। શ્રી કલ્પેશભાઈ ને પણ વિનંતી છે, આપ પણ સન્માન સ્વીકારવા માટે ઝડપથી પુષ્પગુચ્છ અને મોમેન્ટો ઝડપથી પહોંચતા કરશો। અને સુરેશભાઈને વિનંતી, ઝડપથી સન્માન, બંને રસોઈયાશ્રીના સન્માન। ત્યારબાદ સૌજીભાઈ અહીંયા અમારે આખું રસોડાની જે મુખ્ય જવાબદારી સંભાળી એવા વૈશ્રામભાઈ બેલડિયા, પછી કમલેશભાઈ બાદશાહ, લવજીભાઈ માફ કરજો બાદશાહ, તેમજ ભાવિન શિહોરા, આ તમામ ઝડપથી ત્યાં મંચ ઉપર સન્માન સ્વીકારવા માટે જશે। પૂનમ મંડળ ભાઈ શ્રી જગાભાઈને વિનંતી છે, એ પણ વિપુલભાઈ ઝડપથી આવશે। પૂનમ મંડળ જે આમંત્રિત મહેમાનોનું રસોડું જેને જવાબદારી સંભાળી તે મંચ ઉપર પધારશે। તેમજ અમારે ભાભા મંડળ ભાઈ શ્રી દિલીપભાઈ પદમાણી એ પણ સન્માન સ્વીકારવા માટે ઝડપથી મંચ ઉપર જશે। વિદાયનું ખૂબ મોડું થાય છે એટલે ઝડપથી આપ મંચ ઉપર સન્માન સ્વીકારવા માટે જશો। અને કેમેરામેનોની વિનંતી, થોડીક ઉતાવળ રાખજો। તેમજ રસોડા વિભાગમાં વૈશ્રામભાઈ બેલડિયા સાથે સહભાગી થનાર અમારા બાપા સીતારામ સેવા ટ્રસ્ટના ખજાનચી કાનાભાઈ ભમ્મરને વિનંતી છે, એ પણ મંચ ઉપર સન્માન સ્વીકારવા માટે જશે। વિપુલભાઈ પૂનમ મંડળ એમને પણ સન્માન સ્વીકારવા માટે મંચ ઉપર જશે। ઝડપથી ત્યાંથી મોમેન્ટો અર્પણ કરી અને ઝડપથી ફટાફટ સન્માન પૂરું કરો એ પ્રમાણે ઝડપથી વ્યવસ્થા કરે। મંચ ઉપરની ઝડપથી મોમેન્ટો અને પુષ્પગુચ્છ ઝડપથી પહોંચતા કરશો। તેમજ જે મંડળના પ્રમુખો અહીંયા ઉપસ્થિત હોય તે પણ ઝડપથી સન્માન સ્વીકારવા માટે મંચ ઉપર જશે। આપણું જે ધૂન મંડળ છે એના તમામ સભ્યો એક સાથે ત્યાં સન્માન સ્વીકારવા માટે જશે। આ તમામ સન્માન પતી જાય એટલે જે મંડળના પ્રમુખો પોતપોતાની જવાબદારી, પોતપોતાનું યોગદાન જેઓએ આ સમૂહ લગ્ન દરમિયાન આપ્યું છે તે તમામ, અમારે ઘનશ્યામભાઈ ઘોરી એ પણ સન્માન સ્વીકારવા માટે મંચ ઉપર જશે। હરિદ્વાર આશ્રમની જવાબદારીમાં પણ જવાબદારી સંભાળે છે અને અહીંયા અમારું જે પુરુષોત્તમ મંડળ જે સેવા બજાવે છે એમાં પણ પ્રમુખ તરીકે તેઓ જવાબદારી સંભાળે છે। ચાલુ થાય ને પેલા અમારે હિંમતભાઈ મથુરભાઈ વાઘેલા એમના તરફથી મંડપ નંબર 1 એમના તરફથી આ ખોડિયાર બાળારસ મંડળની બાળાઓ જે પહેલાં વિદાય કૃતિ આગળ ટૂંક સમયમાં રજૂ કરવાની છે આપણા સમક્ષ, અને એ કૃતિ રજૂ કરી પહેલાં 500 રૂપિયાનું યોગદાન તેઓએ અહીંયા આપ્યું છે। આપણી વચ્ચે અમારે અરવિંદભાઈ મોરી જે ઉપસ્થિત છે તેમને પણ સ્વયંસેવકોની જવાબદારી જસુભાઈ સોંપેલી હતી અને ખૂબ નિષ્ઠાપૂર્વક તેઓએ સંભાળી છે, તે બદલ હું અરવિંદભાઈ મોરીને વિનંતી કરીશ કે આપ પણ સન્માન સ્વીકારવા માટે ઝડપથી મંચ ઉપર જશો। રામકૃપા મહિલા મંડળના પ્રમુખ શ્રી એમને પણ વિનંતી છે બેનને કે આપ પણ ધર્મેશભાઈ પાસે સન્માન સ્વીકારવા માટે જશો।
અહીંયા ઝડપથી ભાઈ સુરેશભાઈ, હવે આપણે વિદાય કૃતિ ચાલુ કરવી છે. સુરેશભાઈ, વિદાય કૃતિ ચાલુ કરવી છે. તમામ મંડળના સભ્યોને મંચ ઉપર બેસાડી દો, કારણ કે આપણો જે સમય છે 10 વાગ્યાનો એ જરાક શાંતા જાય છે. હા હા, પૂનમ મંડળના સભ્યોને બધાને મંચ ઉપર બોલાવી લો, પણ ઝડપથી સન્માનનો દોર ફટાફટ પૂરો થાય એ રીતનું તમે આયોજન નાખો. ઝડપથી સન્માન પૂર્ણ સુરેશભાઈ થાય એવું ગોઠવણ કરજો ફટાફટ. બાપાની જય, બાપા જય જય સીતારામ. ધન્યવાદ ધન્યવાદ, ખૂબ ખૂબ આભાર. તમામ સભ્યો સન્માન થઈ ગયા બાદ ઝડપથી નીચે આવે, જેથી કરીને અમારા પૂનમ મંડળ પછી